સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પુરુષોત્તમપણાની વાતોમાં એવું લખે છે કે જ્યારે એક વખત વિજ્ઞાનદાસજી ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યા ત્યારે તેમને ગોપાળાનંદ સ્વામીને કીધું કે મારે નરનારાયણના દર્શન કરવા જવું છે। ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કૃપા કરીને સમાધિ કરાવીને તેમને શ્રીજી મહારાજ પાસે અક્ષરધામમાં મોકલ્યા અને તે સમયે અક્ષરધામમાં તે શું જુએ છે તો નરનારાયણ તો મહારાજના દર્શન કરવા આવ્યા હતા। પછી શ્રીજી મહારાજે નરનારાયણને આજ્ઞા કરી છે કે તમે બદ્રિકાશ્રમ ચાલ્યા જાઓ। ત્યારે તેઓ પોતાના સ્થાને ચાલી નીકળ્યા અને એવા હજારો વખત ચમત્કાર શ્રીજી મહારાજે જણાવ્યા છે તો હમણાં પણ જણાય છે। તેથી આપણે બીજા અવતાર જેવા મહારાજને કેમ સમજીએ? માટે આપણે તો એમ ચોખ્ખી ઉપાસના રાખવી છે બીજા અવતાર તથા અક્ષરના મુક્ત તથા અક્ષર અને પૂર્વે જે અવતાર થઈ ગયા છે તથા આગળ જે અવતાર થશે તે સર્વેના અવતારી એક જ શ્રીજી મહારાજ છે અને એ સર્વે અવતાર મહારાજના ભક્ત છે એમ જ સમજવું। અને તે સર્વેના નિયમમાં રાખનારા પોતે એક શ્રીજી મહારાજ છે પણ એ વિના બીજો કોઈ નથી। એ મોટા સંતનો સિદ્ધાંત છે। આવું સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પુરુષોત્તમપણાની વાતોમાં લખે છે।